બાબરમાં જલ ઝીલણી 11ની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી। ઠાકોર ભગવાન શ્રીની ભવ્ય શોભાયાત્રા નીકળી। ભગવાન ઠાકોરજીની શોભાયાત્રા બાબર જૂના ખાતે વડ તળાવ આવી પહોંચતા સ્નાન વિધિ કરાઈ। બાબરમાં છેલ્લા 51 વર્ષથી જલ ઝીલણી 11ના દિવસે ભગવાન શ્રી ઠાકોરજીની ભવ્ય શોભાયાત્રા રામજી મંદિરથી નીકળી બાબર જૂના વડ તળાવ ખાતે આવી પહોંચી હતી। આ શોભાયાત્રા સમસ્ત વૈષ્ણવ સમાજ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવે છે। આ સહિત બાબરમાં સવારે મહાદેવપુરામાં આવેલ કાંચના રામજી મંદિરથી નીકળવામાં આવે છે। બાબર ઠાકોરજીની શોભાયાત્રા પારકર લોહાણા મહાજન દ્વારા શોભાયાત્રા નીકળી। ત્યારબાદ સોની બજારમાં આવેલ મોટા રામજી મંદિરથી સમસ્ત વૈષ્ણવ સમાજ દ્વારા ભગવાન ઠાકોરજીની ભવ્ય શોભાયાત્રા ધામધૂમથી રંગે ચંગે નીકળી હતી, જેમાં વિવિધ નાના બાળકોએ વેશભૂષા ધારણ કરી અને મનોરંજન સાથે ધાર્મિક કાર્યક્રમો યોજવામાં આવ્યા। શ્રી રાઘવેન્દ્ર સરકાર કી જય। આજનો દિવસ એટલે જલ ઝીલણા એકાદશી। ભગવાન નગરચર્યા કરીને દરેક લોકોને દર્શન કરાવે છે અને પછી ધામધૂમથી પધરામણી સાથે પાછા નિજ મંદિર પધારે છે અને આ લાવો ઘણા વર્ષોથી ચાલે છે અને એમાં તમામ સમાજો એક સમાજો એકત્રિત થઈને એનો લાભ લે છે અને આ જલ ઝીલણા એકાદશીના પર્વમાં કોઈ નાત જાત ભેદભાવ વગર તમામ સમાજો વૈષ્ણવ ટ્રસ્ટના નેજા હેઠળ મળે છે અને કાયમી વર્ષોથી આ પ્રણાલિકા ચાલે છે। ત્યારબાદ શોભાયાત્રા બાબરના રામજી મંદિરથી લઈ વડ તળાવ સુધી જઈને ઠાકોરજી ભગવાન શ્રીને સ્નાન કરાવી 5 ઘરે ભગવાનની પધરામણી કરી શ્રી ઠાકોરજી મંદિર પરત ફરે છે। બાબરમાં પરંપરા વર્ષોથી ચાલી આવે છે। આ શોભાયાત્રાના સમગ્ર વિસ્તારમાં ફરે છે। બાબર રામજી મંદિર આઝાદ ચોક મહાદેવપુરાથી બાબર જૂનામાં આવેલ હનુમાનજીના મંદિરે પહોંચે છે તથા આ ઠાકોર ભગવાનની રથયાત્રાના દર્શન કરવા માટે આજુબાજુના ગામડાઓમાંથી મોટી સંખ્યામાં લોકોનું ઘોડાપુર ઉમટી પડે છે અને હનુમાનજીના વડ તળાવે શોભાયાત્રા આવી પહોંચતા સમસ્ત બાબર જૂના દરબાર સમાજના આગેવાનો દ્વારા પ્રસાદ રૂપે લીંબુ શરબત સહિત મસાલેદાર કાંકરી આપવામાં આવતી હતી। આ શોભાયાત્રામાં દરેક સમાજના લોકો મોટી સંખ્યામાં જોવા મળ્યા હતા। આજના ઝીલણી 11 એટલે બાબર માટે એક અનેરો ઉત્સવ। બહારગામ રહેતા તમામ અહીંના રહેવાસીઓ આ દિવસે અહીં હાજરી પુરાવે છે। જેમ જગન્નાથ ભગવાન દર્શન આપવા આવે છે એ રીતે આ છેલ્લા 72 વર્ષથી આ પ્રણાલિકા ચાલે છે અને ભગવાન મંદિરમાંથી અહીં ઝીલવા માટે લાવવામાં આવે છે અને પધરામણી કરવામાં આવે છે। બાબરના એક છોકરાઓ બેન દીકરીઓ સારા પ્રસંગે આવવાનું કે ના કે, પણ સાસરામાં એવું કે અમને ભાદરવા સુદ 11ના દિવસે બાબર જવા દેજો, એવી કેટલી દીકરીઓ અહીંયા આજે હાજર છે। અને રામાયણ પારાયણ જે 72 વર્ષથી સતત 72 વર્ષથી આ અહીંયા રામાયણ પારાયણ થાય છે, જેમાં એટલા બધા ઉત્સાહથી લોકો ભાગ લે છે અને એમાં જ્યારે દીકરીઓને ગાવાનું આવે છે, એક કડી પુરુષો ગાય છે, એક કડી દીકરીઓ ગાય છે, ત્યારે દીકરીઓ એવો રંગરાગથી ગાય છે કે તમે સાંભળો તો તમને એમ લાગે કે રામાયણના આટલા બધા રાગ છે, એમ તમને પોતાને નવાઈ લાગે। અને આ મંદિરની પ્રતિષ્ઠા રામજી મંદિર બાબરની એ જમાનામાં સંવત 1998માં થયેલી છે, માગસર સુદ પૂનમના દિવસે, જેને આજે 98 એટલે કેટલા 82 વર્ષ 82 વર્ષથી આ મંદિર છે। એકવાર પછી જૂનું મંદિર હશે એ જુદી વસ્તુ છે, પણ આ નવું મંદિર 82 વર્ષથી મંદિર છે અને 72 વર્ષથી આ પ્રણાલિકા ચાલે છે। ગામના ઉત્સાહભેર લોકો પૈસા બોલીને ભગવાનના અહીંથી પોતાના ઘરે પધરામણી કરશે, અનેરો લાવો લેશે, રાતના 9, સાડા 9, 10 વાગ્યા સુધી મંદિરે પહોંચશે, ત્યાં શાંતિ મંત્ર બોલશે અને અભિમંત્રિત જળ જે 7 દિવસથી ભેગું કરેલું છે એ દરેક પર મહારાજશ્રી દ્વારા છાંટવામાં આવશે। ત્યારે લોકો પોતાની જાતને ધન્ય માને છે કે અમારા ઉપર અભિમંત્રિત જળના 2 છાંટા પડ્યા છે। આ બાબર માટે દિવાળી કરતાં પણ વધુ ઉત્સવનો દિવસ છે અને બધા આખું ગામ એક થઈને ભાગ લે છે। આમાં કોઈ અલગ અલગ ફાંટો નથી, બધા એક તરફી ચાલે છે। બોલ સિયાવર રામચંદ્ર ભગવાન કી જય। અહેવાલ ગોપાલ કે પૂજારા, સંબંધ ભારત ન્યૂઝ, બાબર, બનાસકાંઠા।